દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશમાં નીટની પરીક્ષાનું પેપર લીક થયું અને ગુજરાતમાં ભૂતકાળમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં થયેલા પેપર લીક મામલે હવે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની એન્ટ્રી થઈ છે, જેમાં તેમણે આઈપીએસ અધિકારીઓને આડે હાથ લેવાની શરૂઆત કરી છે। પેપર લીક કૌભાંડમાં જે તે સમયે એસઆઈટીઓનું ગઠન થયું, જે તપાસો થઈ, એ તપાસમાં કેટલા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા, કેટલા સામે શું કાર્યવાહી કરી, તેને લઈને તેઓએ રોષે ભરાયા છે અને કહ્યું છે કે જે અધિકારીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિમાંથી પૈસા કમાવતા હોય તે લોકો ક્યાં તટસ્થ કાર્યવાહી કરશે, ક્યાં એમાં નિષ્પક્ષ કાર્યવાહી કરીને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલશે। સાથે જ આ ઘટનામાં જો ભાજપના નેતાઓ પણ સંડોવાયેલા છે તો કેટલા નેતાઓને જેલ મોકલ્યા, તેને લઈને સણસણતા સવાલો જિગ્નેશ મેવાણીએ મીડિયાના માધ્યમથી ઉઠાવ્યા છે ને આ બાબતે ફરી ખળબળાહટ મચાવ્યો છે, કેમ કે તાજેતરમાં નીટની પરીક્ષાનો જે પેપર લીક થયો છે તેના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। દેશભરમાં યુવાનોના ભવિષ્ય સાથે મોટા પાયે ખિલવાડ થયો હોય તેવું કહેવાય રહ્યું છે। ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો પહેલા આરોપ કરતો એ વિડીયો જુઓ, જ્યાં તેઓ સણસણતા સવાલો સિસ્ટમને પૂછી રહ્યા છે। ગુજરાતમાં આટલા બધા પરીક્ષાના પેપર ફૂટ્યા એ વાત મીડિયાના માધ્યમથી અને આના મુદ્દે એક્સપોઝ કરનારા, ખુલાસા કરનારા એક્ટિવિસ્ટોના માધ્યમથી સમગ્ર ગુજરાત અને દેશની જનતાને ખબર તો પડી, પણ આ પૈકીના એક પણ કિસ્સામાં એક પણ ગુનેગારે, આરોપીએ સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ રહેવું પડ્યું નથી। અને આવું એટલા માટે થયું કે કોઠા જેવા અધિકારીઓએ કોઠા જેવા ઇન્વેસ્ટિગેશનો કર્યા અને કોઠા જેવી ચાર્જશીટો કરી। જે અધિકારીઓ ચરસમાંથી, ગાંજામાંથી, દારૂમાંથી, ડ્રગ્સમાંથી નેતાઓની ચાપલૂસી કરીને કમાતા હોય એ અધિકારીઓ એક્ઝામ્સના પેપર લીક કરનારા દોષીઓની સામે, ગુનેગારોની સામે કડક તપાસ, કડક ચાર્જશીટ કરે ના જ કરે। એટલે જ્યાં સુધી નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીઓની બનેલી એસઆઈટીનું ગઠન કરી આ તમામ કેસનું ઇન્વેસ્ટિગેશન સોંપી 1 વર્ષમાં ડે ટુ ડે ટ્રાયલ ચલાવી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસના ચુકાદા આવે અને આરોપીઓ ભલે ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, હોદ્દેદારો રહ્યા એ બધાને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ મોકલવામાં આવે તો ગુનેગારોમાં મેસેજ જાય કે હવે બોસ પેપર ફોડવાની કોશિશ કરી તો મર્યા। હજી સુધી આવો કોઈ મેસેજ ગયો નથી। એટલે નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીઓની બનેલી એસઆઈટી તપાસ કરે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને જેટલા 12, 15, 20, 25 જેટલા પણ પેપર ગુજરાતમાં ફૂટ્યા એક જ વર્ષમાં તમામની ટ્રાયલ પૂરી કરી બધાને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ મોકલો તો કદાચ ન્યાય મળે। અને ફરી એ વાત રિપીટ કરું છું, અત્યારે જે નીટનું પેપર ફૂટ્યું એના પીડિતો 22 થી 25 લાખ વિદ્યાર્થીઓ છે। દરેક પરિવારના 4 થી 5 સદસ્ય, 1 જૂન 1 કરોડ લોકો ચલો દિલ્હી એવો કોલ આપીને 1 કરોડ માણસ દિલ્હીની સડકો પર ભેગા થાય। અમદાવાદ, ગુજરાતની સડકો પર 25-50 લાખ વિદ્યાર્થી યુવાનો ભેગા થાય, ઇન્કલાબ કરે, ક્રાંતિ કરે તો કદાચ ન્યાય મળે। જે આપે સાંભળ્યા હતા કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, તેમણે યુવાનોને આહવાન કર્યું છે। કરોડોની સંખ્યામાં ચલો દિલ્હીનો નારો તેમણે આપ્યો છે, કેમ કે ભૂતકાળમાં પણ નીટનો પેપર લીક થવાનો મામલો સામે આવી ચૂક્યો છે, છતાં પણ સરકાર આનાથી બોધપાઠ નથી લઈ રહી ને ફરી એકવાર એ જ જે ભૂલ છે તેનું પુનરાવર્તન થયું છે ને આ મામલાને લઈને હવે તપાસના ધમધમાટની શરૂઆત તો એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે, પણ જિગ્નેશ મેવાણીએ ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં પણ કેટલાક સવાલ ઉઠાવ્યા। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।